હિટલર એક સમયમાં જર્મનીનો અને સમગ્ર વિશ્વનો હીરો. ક્યારે તે હારે નહીં અને પોતાના લોકો માટે બધું કરી શકે છે. પણ આજે તે સૌથી મોટો વિલન છે જે ઇતિહાસમાં લખાયેલો છે. આજે તમે હિટલરનું નામ કે એનું સાહિત્ય વાંચવાનો આગ્રહ જો જર્મનીમાં રાખો તો તમને જેલ થઈ શકે છે. પણ ભારતમાં હજુ પણ આવું નથી થયું, કારણ કે ગોડસે હજુ પણ જીવિત છે લોકોના મનમાં. ગાંધીજી એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી શું કહેતા હતા? એ જ કે તમારાથી ભિન્ન મત હોય તો પણ એની વાત સાંભળવી, એનું મત માનવું. અને એટલા માટે જ કેટલાક લોકો હિટલરના નાટકનું મંચન કરવાનો પ્રયત્ન દેશમાં, ગુજરાતમાં, રાજકોટમાં કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એનો વિરોધ થયો તો એના માટે તર્ક પણ અપાયો. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. ગાંધી માટે તમે સારા શબ્દો ન કહો, ગાંધી જયંતિ આવે તો ગોડસે જિંદાબાદ ટ્રેન્ડ થાય એક્સમાં, છતાં આ દેશમાં બધું ચાલે છે. કારણ છે ગાંધીની વિચારધારા, ગાંધીનું એકમતવાદ. એટલા માટે કારણ કે ગાંધી માનતા કે તમામનું પોતાનું મત છે અને એ મતથી ભલે તમે અલગ હો પણ એનો મત તમારે માનવું પડે. અને એટલા માટે જ બીજા મતના લોકો પણ ગાંધીજી સાથે સંમત આજે નહીં તો કાલે થઈ જ જતા હતા. પણ તમને કાલ્પનિક કથા કહું આ ઘટના લઈને, કારણ કે રાજકોટમાં જે ઘટના બની એમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ તોડફોડ કરી, તમામ વસ્તુઓ કરી. ઠીક છે, એ લોકોનો વિરોધ હતો, કારણ કે ગાંધીજીને જે વ્યક્તિએ માર્યા, નાથુરામ ગોડસે, એના નાટકનું મંચન હતું. પોતપોતાના ખુલાસા છે. પણ એક કાલ્પનિક કથા એટલા માટે કહેવા માગું છું કે તમને ખ્યાલ આવે તમામ વસ્તુઓ, ગોડસેની વિચારધારા અને ગાંધીની વિચારધારા વચ્ચે. કહાની એવી છે કે એક વ્યક્તિ આખું વરસ કેવલ અને માત્ર સત્ય, અહિંસા, તમામ બાબતોનું વાત કરે છે, લોકોમાં પ્રચાર પ્રસાર તમામ વસ્તુ કરે છે. બીજો વ્યક્તિ એ અહિંસાની વાતો નથી કરતો, પણ એની એક રેડિકલ વિચારધારા છે, હિન્દુત્વની વિચારધારા છે. અચાનક એને થાય છે કે જે વ્યક્તિ સત્ય, અહિંસા, નિષ્પક્ષતા, સેક્યુલરિઝમની વાત કરે છે એ વાત પ્રોપર નથી કરી રહ્યો, એટલે એની હત્યા કરવી જરૂરી છે. હત્યા થઈ પણ જાય છે. સમયાંતરે કેટલાક લોકો એવું બતાવવાનો પ્રયત્ન કરે છે કે જે વ્યક્તિએ હત્યા કરી એ સારો હતો, એને ખૂબ ગ્લાનિ થઈ, એને ખૂબ અંદરથી આત્મા એની પીડાતી હતી, એનું મહિમા મંડન કરવાનો પ્રયત્ન કરે છે. તો આપણે એવું માનીને ચાલીએ કે જો હું તમારા મતથી સંમત ના હોઉં, હું તમારી હત્યા કરી દઉં અને પાછળથી હું આ મહિમા મંડન કરું. ઘટના એ પણ છે કે જે લોકો આ સમગ્ર ઘટનાને મંચન કરી રહ્યા છે, નાટક કરી રહ્યા છે, એ કઈ રીતે કરી રહ્યા છે કે ભાઈ અભિવ્યક્તિની આઝાદી છે. અમને અભિવ્યક્તિની આઝાદી કોણે આપી? તો મહાત્મા ગાંધીએ આપી. આ જ સમગ્ર ટીમ જે મંચન કરે છે એને કોઈ બોમ્બથી ઉડાવી દે, એના ઉપર કોઈ હુમલો કરી દે, ભાઈ એનો બી તો અધિકાર છે, એ તમારે સમજવી પડશે. ભાઈ મેં કેમ કર્યું અધિકારીને બોલવાનો મત આપો. એના જે એક આર્ટિસ્ટ છે પૂર્વીબેન, એ ખૂબ સુફિયાણી વાતો કરતા હતા કે અમે તો બતાવવા માંગીએ છીએ, અમે તો આ તમામ વસ્તુઓ કરવા માંગીએ છીએ કે કેટલો દુઃખી હતો ગોડસે, એ પણ મરશે. આ તમામ વાહિયાત વાતો તેમણે કરી. પણ ઠીક છે, એ એમનું મત હોઈ શકે છે. પણ જો કોઈ ગોડસેના રાસ્તે ચાલે અને એમને ગોળી માર દે, હું કહેતો નથી આ કાલ્પનિક વસ્તુ છે, એમની ટીમને ગોળી મારી દે, અથવા તો એ સમગ્ર વસ્તુઓને કોઈ વસ્તુ અનિચ્છિત ઘટના એમની સાથે ઘટે અને પછી એ ટીમ તર્ક આપે કે ભાઈ એ ગાંધીજીને એ તોડવાનો પ્રયત્ન કરતા હતા, એમની વાતોને તોડવાનો પ્રયત્ન કરતા હતા, એટલા માટે આ કર્યું, તો શું એની અભિવ્યક્તિની આઝાદી છે એવી રીતે ગણવામાં આવશે? તો કદાચ નહીં. કેમ? કારણ કે જો જર્મનીમાં હિટલરનું નામ લેવા ઉપર પ્રતિબંધ છે તો આ દેશમાં ગોડસેનું નામ લેવા ઉપર પણ તમારે પ્રતિબંધ રાખવું પડશે.
પહેલાં સમગ્ર ઘટના આપણે જોઈ લઈએ, કઈ રીતે રાજકોટમાં તોડફોડ થઈ, કોનું શું તર્ક છે, પહેલાં આપણે એ જોઈ લઈએ. રાજકોટ શહેરની અંદર મહાત્મા ગાંધી ભણ્યા પણ છે. રાષ્ટ્રીય શાળાની અંદર ઉપવાસ પણ ગાંધીજીએ કર્યા છે. પોરબંદર પછી સીધો ગાંધીજીનો રાજકોટ સાથે નાતો છે. ગાંધીજી છે એ આપણા દેશના રાષ્ટ્રપિતા નહીં, આખા દુનિયાના રાષ્ટ્રપિતા છે. આજે એમને નીચા બતાડવા માટે જે ભારતનો આતંકી કહી શકાય ગોડસે, જેને ગાંધીજીને બબે ગોળી મારી અને ગાંધીજીને મૃત્યુ લગીન પહોંચાડવાનું કામ ગોડસેએ કર્યું હતું, તો આજે એને હીરો બતાડવાનું આ લોકો નાટક કંપની કામ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન શ્રી બીજા દેશના વડાપ્રધાન આવે ત્યારે એમને ગાંધીજીની પ્રતિમાએ લઈને ફુલહાર કરાવે છે. તો આ લોકોને ભારતીય જનતા પાર્ટીની રાજકોટથી મહાનગરપાલિકાથી લઈને પાર્લામેન્ટ લગીની એમની સત્તા છે, તો આવા લોકોને મંજૂરી આપે છે. નવી પેઢીને શું સંદેશ દેવા માગે છે કે ગોડસે મહાન હતા કે ગાંધીજી મહાન હતા? આ નીતિ સામે મારે વાંધો છે. કોંગ્રેસી પછી પણ ભારતના એક નાગરિક તરીકે મારી પહેલી ફરજ બને છે કે આ લૂંટારી ગેંગ જે નવી પેઢીને જુદો માર્ગ દેખાડવા આવી છે એને રોકવી. પછી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી જવાબદારી છે, પહેલાં નાગરિક તરીકેની જવાબદારી છે. આજે સમગ્ર મારી કોંગ્રેસની ટીમ અને રાજકોટના નાગરિકો સાથે મળીને અમે એ લોકોને રોકવાનો પ્રયત્ન કર્યો છે. એ લોકો અમારી ઉપર ફરિયાદ કરવી હોય તો અમે ગાંધીજી પણ જેલમાં ગયા હતા. શહેર પ્રમુખ તરીકે હું પહેલાં એટલે આવ્યો છું, પહેલાં હું જેલમાં જઈશ, પછી મારા સાથે આવેલા તમામ મારા કોંગ્રેસના આગેવાનો આવશે. પહેલી પહેલ જ મારી હતી અને હંમેશા લીડરની જ પહેલ હોય. અને આપના માધ્યમથી કહેવા માગું છું કે ભારત દેશની અંદર જ્યાં જ્યાં તમે ગાંધીજીને નીચે બતાડવા માટેનું કામ કરશો, ગાંધીજીને, મહાત્મા ગાંધીજીને, તો તમારે આ જ રીતે સમગ્ર ભારતના નાગરિકનો સામનો કરતો રહેવો પડશે. આ તો સૌભાગ્ય છે કે નાટક ચાલુ કરનારાઓ નથી, પાત્ર ભજવનારાઓ નથી, નકર એમની હાલત શું હોત એ પણ તમે આ માધ્યમથી જોઈ શકો છો. એટલા માટે કે તમે ગાંધીજીને અત્યારના નવા સમયની અંદર ગાંધીને જે ગોળી મારી એમને અપ કરવા નીકળ્યા છો. આપણે ક્યાં જઈને કયો આપણે મેસેજ આપશું દેશમાં, એને રોકવાનો પ્રયત્ન અમે કર્યો છે. અમારે જે કાંઈ ભોગવવાનું થાય અમે તૈયાર છીએ, પણ આવા કાર્યક્રમો રાજકોટ શહેરની અંદર અમે નહીં થવા દઈએ. હું આ પ્લેમાં નરેટરનું કેરેક્ટર કરી રહી છું, એક નાનું ઝુબૈદાનું કેરેક્ટર કરી રહી છું. પ્લે બહુ જ ઇક્વલ લેવલ પર છે. કોઈને ના તો નીચે દેખાડવાનું છે, ગાંધીજીના સિદ્ધાંતોને ઉભારીને બહાર લાવવાની વાત છે. મને તો સમજાતું જ નથી કે ગાંધીવાદી અહિંસાવાદી થઈને આ લોકો આ હિંસા પર આવી ગયા છે. એ લોકોએ ભારત માતાના અખંડ નકશા પર પગ મૂકીને તોડી નાખ્યો. એ લોકો અત્યારે ચરખો તોડવા આવ્યા. ચરખો મારા પ્રોડ્યુસર મેમના હાથમાં છે, એ ખેંચીને લેડીઝો તોડવા આવી. ચરખો તો ગાંધીજીનો હતા ને. એ લોકોનો આક્ષેપ એવો છે કે નથુરામ ગોડસે જેને ગાંધીજીને ગોળી મારી છે તેને અહીં શહીદ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. શું થવાનો પ્રયાસ છે? શહીદ કરવાનો પ્રયાસ જ નથી સર. એ જ વાત છે. તમે એ જ જોવા નાટક જુઓ કે અમે લોકો એ જ બાર ટ્રુથ લાવવા માંગીએ છીએ કે ગોડસે જ્યારે કહી રહ્યા છે કે મેં ગાંધીજીને માર્યા છે તો મારે પણ મરવું પડશે, મારે પણ મરવું જ પડશે. અને એ જ વસ્તુ આ લોકો સમજી નથી રહ્યા. ગાંધીજીના દીકરા પોતે ગોડસેનો કેસ લડવા માટે જેલમાં ગયા છે. ગોડસે ના પાડી કે મારે કોઈ કેસ નથી લડવો, મારે ખાલી કહેવું છે કે મેં ગાંધીજીને માર્યા છે. તો કેમ માર્યા છે? રીઝન કોઈને ખબર છે? આજે આ ગાંધીવાદી જે લોકો અત્યારે આવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, એમના એક પણ માણસને જઈને તમે પૂછો કે કેમ ગાંધીજીને ગોડસે કેમ માર્યો, એ લોકો પાસે એમના કોઈ પણ જવાબ છે? આજે હું આમ જનતાને પૂછું છું કે જો ગાંધીજીને માર્યો ગોડસે તો કેમ માર્યો? આ સમગ્ર ઘટના જોઈને તમને જરૂરથી લાગશે કે હું ગાંધીવાદી છું, થોડો આકરો થઈ ગયો છું, હિંસાની વાત કરું છું. પણ એક વાત જરૂર છે, દેશમાં કોઈ ગાંધીને રાષ્ટ્રપિતા માને ન માને, ફાધર ઓફ નેશન માને ન માને, પણ વિશ્વના 100થી વધુ દેશો છે જ્યાં ગાંધીની પ્રતિમા છે. RSS ન ગમતા હોય ગાંધી, કારણ કે એણે ક્યારેય આઝાદીમાં ભાગ નથી લીધો. નાથુરામ ગોડસેને ન ગમતા હોય ગાંધી, કારણ કે એણે ગોળી કોઈ અંગ્રેજ ઉપર ચાલી હોત તો આપણે એવું માની શક્યા હોત કે એણે અંગ્રેજ માટે ગોળી ચલાવી. એને કોને માટે ગોળી ચલાવી? એક વૃદ્ધ જેણે આગેવાની લીધી, જેણે નક્કી કર્યું કે મારા દેશમાં જો મહિલાઓને કાપડ ન મળતું હોય પહેરવા માટે પૂરતું તો હું પણ નહીં પહેરું. અને એક ગાંધીને
તમે ગોડસેનું મહિમા મંડન કરો. ગાંધીને તમે પાડી તો શકતા જ નથી. ગાંધીના વિચારો સમક્ષ ક્યારે તમે નહીં આવો, કારણ કે તમે નીચ વિચારધારાના લોકો છો. પણ તમે ગોડસેનું મહિમા મંડન કરો એ તો બિલકુલ ના ચલાય, કમસે કમ આ ગાંધીના ગુજરાતમાં. હું વ્યક્તિગત ગાંધીને લઈને નિરપેક્ષ ન હોઈ શકો, હું પક્ષપાતી જ હોઈશ. ગાંધીની તમે વાત કરશો તો હું હંમેશા ગાંધીની સાથે ઊભો હોઈશ, કોઈ પક્ષની વાત નથી કરતો. એટલે કમસે કમ એટલું વાત તમે ધ્યાન રાખો. જે દિવસે આ યુવાનો ગાંધીનો રસ્તો છોડીને ગોડસેના રસ્તા ઉપર આવશે તો તમે સહી નહીં શકો, રહી નહીં શકો. આ ચીમકી નથી, આ ધમકી છે. આ ધમકી પણ નથી, આ મારી સલાહ છે. સીધી રીતે તમને ખૂબ મુશ્કેલી થઈ શકે છે. કમસે કમ ગાંધીને તમે પાડી નથી શકતા તો કોઈને જેણે ગાંધીની હત્યા કરી છે તેને કમસે કમ તમે એના અનુરૂપ એના બરાબર બેસાડવાનો પ્રયત્ન કરો. આ વાતથી તમે કેટલા સમજ છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે આટલું જ. નમસ્કાર.